જૂનાગઢ મહાનગર વિસ્તારમાં આવેલા ઝાંઝરડા, સુખપુર, જોશીપરા સહિતના ગામોમાં ટીપી સ્કીમ લાગુ કરાતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। વળતર આપ્યા વગર જ 40% જેટલી ખેડૂતોની જમીન આ ટીપી સ્કીમમાં કપાત થશે અને જેનું વળતર આપવામાં પણ નહીં આવે, જેથી ખેડૂતોની કિંમતી જમીન કપાત કરવામાં ન આવે, જેને લઈને ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ 3 ગામના 300 થી વધુ ખેડૂતો 5 દિવસથી ધરણા શરૂ કરી રહ્યા છે। આજ રોજ ખેડૂતોએ જુડા કચેરીનો ઘેરાવો કર્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે 5 દિવસ દરમિયાન કોઈ જુડાના અધિકારી મળવા આવ્યા નથી। મનસુખભાઈ પટોડિયા, ભારતીય કિસાન સંઘ। આજે ધરણાના 5 દિવસ પૂરાના 6થો દિવસ છે। અમારી રજૂઆત હોવા છતાં કોઈ પણ જવાબ ન મળતા ના છૂટકે અમે ત્યાંથી ધરણાની છાવણી છોડી અને જુડાની કચેરીએ ઘેરાવ કર્યો છે। અધિકારીનો જવાબ એવો હતો કે અમારા જવાબદાર કોઈ અધિકારી નથી। એટલે અમે વાત કરી છે કે ભાઈ 3 દી પહેલાનો લેટર છે, 15 તારીખે અમે આવવાના છીએ। અમારી જેટલી વાંધા અરજી છે એ ક્યાં હેડે લેવામાં આવી છે, તાત્કાલિક અસરથી અમને જવાબ આપો અને જે કંઈ ઠરાવ થયા છે એ બાબતે 5 નંબર ને 7 નંબરની ટીપીના ઠરાવ થયા છે એ ઠરાવની વિગત આપો। કારણ કે ખેડૂતો 3 મહિના થયા આંદોલન ચલાવે છે, અનેક આવેદનપત્ર આપ્યા છે। રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું 8/2 એ અનુસંધાને આને આદેશ કર્યા છે આ જુડાની કચેરીને કે તાત્કાલિક અસરથી તમે એનો ઠરાવ કરો અને જેટલી વાંધા અરજી આવી છે એમાં સામેલ કરો અને ઓનલાઈન સબમિટ કરો। આવું કહેવા છતાં પણ આજની તારીખ સુધીમાં ઓનલાઈન નથી કર્યું, એવું આજે જવાબ આપ્યો છે। એટલે આ જુડાના કચેરીના જે કંઈ અધિકારીઓ છે એ પોતાની ફરજમાં ચૂક રહી ગયા છે। સરકારનો જે પગાર મળે છે એ પ્રજા પૈસાનો ટેક્સ ભરે છે એમાંથી મળે છે। એટલા માટે અમારી તાકીદ છે કે ભાઈ તાત્કાલિક અસરથી અમારી માંગ પૂરી કરો અને આ ટીપી રદ કરો એવી માગણી છે। અને જ્યાં સુધી અધિકારી ના આવે ત્યાં સુધી અમે અહીં બેઠા છીએ એવી એને વાત કરી છે। અધિકારીને બોલાવે છે અને અમારા માગેલા જવાબ અમને મળે એ પછી અમે અહીંથી જવાના છીએ। જુનાગઢના સુખપુર, જોશીપરા, ઝાંઝરડા, ટીંબાવાડી, ચોબારી, શાહપુર લગભગ 8 થી 10 ગામોની અંદર ટીપી લાગુ થઈ છે। એટલે ખેડૂતોની ખૂબ મોટી વેદના છે। 40% જમીન જાય છે, ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ એટલે અને પાછા એ બેટરમેન્ટ ચાર્જ રેવન્યુ રાહે વસૂલ કરવી આ કાયદામાં જોગવાઈ છે। એટલે ખેડૂતો પાયમાલ થઈ જાય એમ છે। એટલે ખેતર છોડી અને આજે જુડાની કચેરી આવ્યા છે અને અધિકારીને શાંત ઠેકાણે લેવા માટે અમારે ઘેરાવ કરવો પડ્યો એ પછી અમને એને જવાબ આપ્યો છે। એટલે આજે અહીંયા જવાબ લઈને જ અમે જાઉં એવી વાત થઈ છે।